તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો અત્યારે પ્રશાંત મહાસાગરના વિવિધ વાવાઝોડાને લઈ અને આપણા ગુજરાતના આગામી કલાકોના વાતાવરણને લઈ અત્યારે દોસ્તો રાજ્યના વિસ્તારોના વાતાવરણમાં મોટો પલટો થવાની સંભાવના સામે આવી રહી છે, કારણ કે તમે જોઈ શકો છો આપણા ગુજરાતના પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્રમાં આજે હવામાન વિભાગે કડાકા ભડાકા સાથેના કમોસમી વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ અમે તમને દોસ્તો અહીં ગુજરાત સહિત ભારતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપરથી તો દોસ્તો વરસાદી સિસ્ટમ આગળ વધી ગઈ છે અને અત્યારે ઉત્તર ભારત પર આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષાના કારણે જોઈ શકો છો દોસ્તો અત્યારે હિમાલયનો પટ્ટો ફરી બરફની ચાદરથી ઘેરાઈ ચૂક્યો છે. પાકિસ્તાનના ભાગો પરથી રશિયનમાંથી આવનારા ઠંડા પવનો હવે ગુજરાતના વાતાવરણને આ મોટા પલટા કરવા જઈ રહ્યા છે અને દોસ્તો જાણી લેજો આપણે આગામી કલાકોની ગુજરાતના હવામાનની અપડેટ મેળવીશું, જેમાં જોઈશું કે કયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, ક્યાં કેવી ઠંડી અને બીજી તરફ હજુ ભારતનો દક્ષિણીય રાજ્યનો પટ્ટો અત્યારે દોસ્તો વરસાદની ચપેટમાં જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ફરી એકવાર દોસ્તો થઈ જજો તૈયાર. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં ફરી બંગાળની ખાડીમાં નવું એક વાવાઝોડું બનવાની આગાહી કરી છે અને ગુજરાતમાં પણ દોસ્તો અંબાલાલ પટેલે તેમની આગાહીનો ચોપડો ખોલી દીધો છે અને તેમાં તેમણે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના સુધીની આગાહીઓ કરી છે, જેમાં માવઠા, ઠંડી, કમોસમી વરસાદ અને વાવાઝોડાની સાથે જ દોસ્તો અમે તમને પ્રશાંત મહાસાગરનું વાતાવરણ બતાવીશું, જેમાં તમે જોઈ શકો છો ફિલિપાઇન્સના દરિયામાં ફિલિપાઇન્સ ઉપર વાવાઝોડું ત્રાટક્યા પછી લગભગ 150 જેટલા લોકોના મોત કરતું દોસ્તો અત્યારે એક મહાકાય ટાઇફૂન જોઈ શકો છો વિયેતનામના દરિયાકાંઠે ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે અને અત્યારે ભયંકર દોસ્તો પૂરની સ્થિતિ આ વિસ્તારોમાં ઊભી કરી દીધી છે. અને જાણીશું પ્રશાંત મહાસાગરનું આ વાવાઝોડું દોસ્તો શું નબળું પડી આગળ વધતું બંગાળની ખાડીમાં ફરી આવશે કે નહીં, કારણ કે તમે જોઈ શકો છો અહીં છે વાવાઝોડું અને આટલા દેશોને પાર કરીને ઘણીવાર આ પ્રશાંતના વાવાઝોડાઓ તેના નબળા પડેલા અવશેષો બંગાળની ખાડીમાં આવતા હોય છે. તો શું આવશે કે નહીં? તો બીજી તરફ દોસ્તો અત્યારે બાંગ્લાદેશ લાગુના બંગાળની ખાડીના દરિયામાં પણ એક હવાનું હળવું દબાણ અત્યારે ઊભું થઈ ગયું છે. આ તમામ અપડેટો દોસ્તો આપણે એક પછી એક જાણીએ. પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો આપણે આજે ગુજરાતનું કેવું વાતાવરણ રહ્યું તે જાણીએ. પાછલી 24 કલાકની અંદર દોસ્તો ગુજરાતના કોઈ પણ વિસ્તારની અંદર વરસાદ પડ્યાના સમાચાર નથી, તેમ છતાં આજે સૌરાષ્ટ્રના અમરેલી, સાવરકુંડલા લાગુના વિસ્તારો અને ખાસ અહીં તમે જોઈ શકો છો જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ લાગુના ખાસ કપરાડા જોઈ શકો છો. સાપુતારાના પંથકોમાં આજે વાદળછાયું વાતાવરણ દોસ્તો દિવસ દરમિયાન જોવા મળ્યું. તો આ સાથે બાકીના વિસ્તારોની અંદર દોસ્તો સૂર્યપ્રકાશ, આ સાથે ખુલ્લું વાતાવરણ, જેમાં પણ ગઈકાલ સાંજ રાત્રિ દરમિયાનના તાપમાનની વાત કરીએ તો દોસ્તો નલિયાની અંદર તાપમાન 16 ડિગ્રી સુધીનું જોવા મળ્યું. તો સૌરાષ્ટ્રમાં પણ 17 ડિગ્રી સુધીનું ન્યૂનતમ તાપમાન જોવા મળ્યું અને રાજ્યમાં હવે ઠંડીના ચમકારાની શરૂઆત થઈ છે. અને દોસ્તો જાણીશું આજ રાત્રિથી હવે પછી 7, 8 અને 9 તારીખ ઉપર ગુજરાતમાં કેવી ઠંડી ને કેવી હવામાન વરસાદની સંભાવનાઓ છે. જાણતા પહેલા આપણે અહીં સૌથી પહેલાં તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટે ભારતના તમામ રાજ્યો અને બંગાળની ખાડી અને અરબી સમુદ્ર વિશેની જે અત્યારની માહિતી લેટેસ્ટ આવી રહી છે તે જાણીશું. તો તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારતના તમામ રાજ્યોનો વરસાદની ચેતવણીનો મેપ જે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં દક્ષિણીય ભારતના તમિલનાડુ, કર્ણાટક, આ સાથે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર આટલા રાજ્યોમાં આજે પણ હજુ કડાકા અને ભડાકા સાથે ભારે વરસાદ પડે તે પ્રમાણેના યલો એલર્ટની ચેતવણીઓ આ વિસ્તારો માટે આપી દેવામાં આવી છે. દોસ્તો દક્ષિણી ભારતની અંદર 2 ચોમાસા આવતા હોય છે, એક તો દક્ષિણી પશ્ચિમનું અને એક ઉત્તર પૂર્વનું ચોમાસું. અને અત્યારે દક્ષિણી ભારતના રાજ્યોમાં ઈશાનનું આ પ્રકારનું ચોમાસું શરૂ છે અને જેના કારણે જ દક્ષિણ ભારતની અંદર હજુ પણ ચોમાસાનો દોર ચાલી રહ્યો છે અને જેના કારણે તમે જોઈ શકો છો
આ વિસ્તારોમાં વરસાદની આગાહી અત્યારે ભારતીય હવામાન વિભાગે આપી છે. આપણા ગુજરાતનું વાતાવરણ સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં અત્યારે એક પૂર્વીય બંગાળના મહાસાગરમાં હવાનું એક હળવું દબાણ રચાણું છે અને જેના કારણે પૂર્વી ભારતના રાજ્યોમાં પણ વરસાદની આગાહીને દોસ્તો તમે 7 નવેમ્બરનો પણ ગુજરાતનો જોઈ શકો છો આગાહીનો નકશો, જેમાં ગુજરાતમાં કોઈ મોટા વરસાદની આગાહી આપવામાં નથી આવીને દોસ્તો ખાસ દક્ષિણી ભારતના આંધ્રપ્રદેશ, તમિલનાડુ ને કેરળથી કર્ણાટકના રાજ્યોમાં ભારે વરસાદ પડવાની ચેતવણી આઈએમડી તરફથી આપવામાં આવી છે. તો તમે જોઈ શકો છો દોસ્તો હવે પછી રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ને જેમાં ગઈકાલે સૌથી વધુ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયાની અંદર 15.5 ડિગ્રી નોંધાણું, તો સૌથી વધુ ગરમ મહત્તમ તાપમાન કચ્છના ભુજની અંદર 34.6 ડિગ્રી નોંધાણું. તો દોસ્તો મહત્તમ તાપમાનમાં સૌથી મોટો ઘટાડો ગીર સોમનાથના વેરાવળની અંદર નોંધાણો છે. માત્ર એક જ દિવસની અંદર દોસ્તો મહત્તમ તાપમાનની અંદર -5.3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ ગયો છે ને અમરેલીની અંદર પણ 17 ડિગ્રી આસપાસનું દોસ્તો તાપમાન નોંધાણું ને આમ રાજ્યમાં હવે ધીમા પગે શિયાળો દોસ્તો એન્ટ્રી મારી રહ્યો છે ને ઠંડીની શરૂઆત થઈ રહી છે. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર આગામી કલાકોમાં ગુજરાતના કયા જિલ્લામાં કેવું વાતાવરણ રહેવાનું છે તે જોઈશું. ગુજરાતમાં પવનની દિશા બદલાણી છે દોસ્તો. ઠંડા પવનો, સૂકા પવનો હવે ગુજરાતમાં એન્ટ્રી મારી રહ્યા છીએ અને ખાસ આજની રાત્રિ દરમિયાન આ પવનોનું જોર ભારે વધે તેવી સંભાવના છે ને અમે તમને અહીં દોસ્તો ખાસ જોઈ શકો છો 500 HPની લેવલના વાતાવરણના પવનો ઉપર નજર કરાવી રહ્યા છીએ અને ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને દોસ્તો રાત્રિ દરમિયાન તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર ઠંડીની અત્યારે દોસ્તો વધારો થવાની સંભાવના છે ને તમે જોઈ શકો છો. ખાસ આજે રાત્રિ દરમિયાન બનાસકાંઠાના થરાદ, સાબરકાંઠા આ સાથે જ આ પાલનપુરના પંથકોની અંદર તાપમાનનો પારો દોસ્તો જોઈ શકો છો રાત્રિ દરમિયાન 16 ડિગ્રી સુધી નીચો જાય તેવી સંભાવના છે. તો કચ્છના કોઈક નલિયા લાગુ સેન્ટરમાં પણ 18 ડિગ્રી કરતાં નીચેનું તાપમાન નોંધાઈ શકે છે. આમ હવે ઠંડી ધીમે દોસ્તો બિલ્લી પગે ગુજરાતની અંદર એન્ટ્રી કરી શકે છે અને હવામાનની અન્ય અપડેટમાં તમે જોઈ શકો તો ગુજરાતના હજુ પણ કેટલાક જિલ્લાના વાતાવરણમાં વાદળવાયુ જોવાની સંભાવના રહેશે. અંબાલાલ પટેલે પણ રાજ્યમાં હજુ થોડા દિવસ કેટલાક સેન્ટરોની અંદર વાદળવાયુ બનવાની સંભાવના છે ને તમે દોસ્તો જોઈ શકો છો આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી આ સાથે જ પૂર્વ ગુજરાતના પણ ખાસ કરી જામનગર, દ્વારકા, તો દક્ષિણ ગુજરાતના જે દક્ષિણીય મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો છે ત્યાં વાદળવાયુવાળી ગતિવિધિ જોવા મળી છે ને દોસ્તો રાત્રિ દરમિયાનથી લઈ 7 નવેમ્બરની સવારની આગાહી ઉપર તમે નજર કરી રહ્યા છો ને જેમાં તમે જોઈ શકો છો પોરબંદરના દરિયાની અંદર આ સાથે જ અહીં જોઈ શકો છો કોડીનાર, ગીર સોમનાથના દરિયામાં તો કાંઠાના ભાગોમાં દોસ્તો વાદળવાયુ બનવાની સંભાવના છે ને જોઈ શકો છો રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે, બાકીના અન્ય વિસ્તારોમાં સૂકું વાતાવરણ રહેવાની સંભાવના જોવા મળી રહી છે. પવનના અહીં તમે દોસ્તો પવન ઉપર પણ નજર કરી રહ્યા છો તો હવે પૂર્વના અને ઉત્તરના પવનો ગુજરાતની અંદર આવી રહ્યા છે. પવનની દિશા ચોમાસામાં દરિયામાંથી આવતી હોય છે ત્યારે હવે શિયાળો શરૂ થયો એટલે પવનો બદલાણા અને દોસ્તો હવે પછી પવનની બદલતા દિશાને લઈ ઠંડા પવનો એન્ટ્રી મારે એટલે શિયાળાની દોસ્તો ઠંડીની કડકડતી ઠંડીની શરૂઆત થવાની સંભાવના હવે જોવા મળી રહી છે. અને હવે પછી દોસ્તો આપણે અહીં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ પર અત્યારે અહીં જોઈ શકો છો અમે તમને અત્યારની લેટેસ્ટ માહિતી પહોંચાડી રહ્યા છીએ જેની અંદર બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બે દરિયાની અંદર અત્યારે કઈ સિસ્ટમો સક્રિય છે ને તે અંગેનું અત્યારે જે દોસ્તો સેટેલાઇટ ઇમેજ આઈએમડી તરફથી રજૂ કરવામાં આવ્યું છે તે બતાવી રહ્યા છીએ. ખાસ કરીને દોસ્તો અત્યારે ગઈકાલે લો પ્રેશર એરિયા બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની ખાડીમાં બાંગ્લાદેશના દરિયાઈ કાંઠાના ભાગોમાં હતો તે અત્યારે હવે નબળો પડી આગામી 24 કલાકમાં હવે પછી આ દોસ્તો અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં સક્રિય રહે તેવું અત્યારે દર્શાવવામાં આવ્યું છે અને આ સિસ્ટમ અત્યારે ચક્રવાતી પરિભ્રમણની અંદર બાંગ્લાદેશ દરિયાઈ કાંઠાના ભાગોમાં જોવા મળી રહી છે. બીજી તરફ અરબી સમુદ્રની અંદર અત્યારે છૂટાછવાયા અપર મિડ અને લો લેવલના વાદળો જોવા મળી રહ્યા છે
પરંતુ કોઈ જગ્યાએ અત્યારે સિસ્ટમ સક્રિય નથી અને આમ તમે જોઈ શકો છો હવે પછી દોસ્તો અરબી સમુદ્રમાં અત્યારે પણ કોઈ સિસ્ટમ સક્રિય નથી. બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ કાંઠાના ભાગોમાં અત્યારે એક ચક્રવાતી પરિભ્રમણ છે, તો બીજી તરફ બંગાળની ખાડીમાંથી આવનારા પૂર્વના અને ઉત્તરના પવનો અત્યારે જે દક્ષિણી ભારતના રાજ્યો ઉપર જઈ રહ્યા છે ત્યાં હજુ પણ દોસ્તો વરસાદ તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં આપે તેવી સંભાવનાને લઈ વાદળો જોવા મળી રહ્યા છે. અને અમે તમને દોસ્તો અહીં હવે બંગાળની ખાડીનું પણ વાતાવરણ સેટેલાઇટની અંદર અહીં લાઈવ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દક્ષિણી ભારતના તેમાં પણ અત્યારે જોઈ શકો છો ખાસ ચેન્નાઈથી અંદર તમિલનાડુ, આંધ્રપ્રદેશ ત્યાં તીવ્ર કડાકા અને ભડાકા સાથે દોસ્તો હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ અહીં વાત કરીએ તો તમે દોસ્તો અહીં નજર કરી રહ્યા છો અમે તમને પ્રશાંત મહાસાગરનું વાતાવરણ બતાવી રહ્યા છીએ અને દોસ્તો અત્યારે આ દરિયાની અંદર બે મોટી વરસાદી જે દોસ્તો એક વાવાઝોડું અને બીજું એક નબળું વાવાઝોડું જે અમે તમને સેટેલાઇટની અંદર અહીં દર્શાવી રહ્યા છીએ. એક વાવાઝોડું પ્રશાંત મહાસાગરમાં મધ્યમાં જોવા મળી રહ્યું છે, તો એક મજબૂત એવું વાવાઝોડું અત્યારે દોસ્તો વિયેતનામ લાગુના કાંઠાના ભાગોમાં ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે. દોસ્તો ફિલિપાઇન્સમાંથી ત્રાટકીને આ વાવાઝોડું આગળ વધી વિયેતનામ ઉપર અત્યારે લેન્ડફોલ કરી રહ્યું છે ને 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું ત્રાટકી રહ્યું છે. પરંતુ ત્યારે આપને જણાવીએ દોસ્તો હવે પછી ખાસ કરીને સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આટલું મજબૂત વાવાઝોડું શું બંગાળની ખાડીના વાતાવરણને કોઈ હલચલ કરશે કે નહીં, તો અમે તમને દોસ્તો જણાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો 7 નવેમ્બર ઉપર આ વાવાઝોડું કેમ્બોડિયા દેશ ઉપર જોવા મળશે, થાઈલેન્ડ ઉપર પણ આવશે. થાઈલેન્ડ ઉપર જ્યારે આવશે 7 તારીખની રાત્રિ દરમિયાન થાઈલેન્ડના વાતાવરણમાં આ સિસ્ટમ આવશે ત્યારે દોસ્તો આ વાવાઝોડું જોઈ શકો છો ડિપ્રેશનના ફોર્મમાં હશે ને જેને લઈ ત્યાં ભારે વરસાદો પડી શકે. તો 8 નવેમ્બર ઉપર તમે જોઈ શકો છો દોસ્તો મ્યાનમાર સુધીના ભાગો પર આ વાવાઝોડાના નબળા પડેલા અવશેષો આવી શકે છે. હવે અહીં જોઈ શકો છો જ્યારે આ વાવાઝોડું દોસ્તો મ્યાનમાર સુધી આવી રહ્યું છે ત્યાર પછી તે ખૂબ નબળું પડી રહ્યું છે અને મ્યાનમારના ભાગોમાં વરસાદ આપે અને જોઈ શકો મ્યાનમારના દરિયાઈ અરબ સાગરના ભાગોમાં પણ વરસાદ આપે અને અહીં જોઈ શકો છો તે સિસ્ટમ ડાયરેક્ટલી દોસ્તો બંગાળની ખાડીમાં આવે તેવી સંભાવના નથી, કારણ કે અત્યારે હવે ઉત્તર ભારતના સૂકા પવનો ભારે જોર કરી રહ્યા છે ને જેના કારણે અત્યારનું પ્રશાંત મહાસાગરનું વાવાઝોડું મ્યાનમાર સુધી આવીને દોસ્તો નબળું પડી જાય. બીજી તરફ અત્યારે પ્રશાંત મહાસાગરમાં બીજું એક વાવાઝોડું પણ ઉપર આવી રહ્યું છે. ફિલિપાઇન્સ ઉપર અત્યારનું જે દોસ્તો વાવાઝોડું છે એ તો ત્રાટકીને આગળ વધી ગયું, પરંતુ અત્યારે ફરી જોઈ શકો છો આવી રહ્યું છે ફિલિપાઇન્સના કાંઠે તીવ્ર રીતે દોસ્તો મજબૂત થયેલું વાવાઝોડું કે જે 150 કિલોમીટરની ગતિથી આગળ વધતું પવનના જોટા દોસ્તો ફિલિપાઇન્સ ઉપર ફરી ત્રાટકી શકે છે. આમ ઉપરી બે વાવાઝોડા ફિલિપાઇન્સના દેશ ઉપર આટલા એક જ અઠવાડિયામાં ત્રાટકે તેવી અત્યારે ગતિવિધિ અને તે દોસ્તો જોઈ શકો છો ખાસ આ કાંઠાના ભાગોમાં ત્રાટકે અને એની કોઈ અસર આપણા બંગાળના ખાડીના ભારતના વાતાવરણને થાય એવી કોઈ સંભાવના અત્યારે જોવા મળતી નથી. અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આવનારા મહિનાઓની અત્યારની જે લેટેસ્ટ આગાહીઓ સામે આવી રહી છે જણાવીએ. દોસ્તો અંબાલાલ પટેલે ફરી એકવાર ભયાનક આગાહી કરી છે અને તેમણે કહ્યું કે માવઠું હજુ પણ આવનારા દિવસોમાં થઈ શકે. લા નિનોના સંકેતના આધારે તેમણે હજુ ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં ફરી માવઠું થવાની શક્યતાઓ આગળના દિવસોમાં છે અને તેમણે દોસ્તો 18 નવેમ્બર પછી બંગાળનો ઉપસાગર ફરી હલચલના ભાગરૂપે સક્રિય થાય અને 24 નવેમ્બર પછી વાવાઝોડું બનવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી તરફ દોસ્તો તેમણે ડિસેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં ફરી એકવાર ઠંડા પવનો ફૂંકાવાની આગાહી તો કરી, પરંતુ ડિસેમ્બરમાં ક્યારેક વાદળછાયું વાતાવરણ સ્વરૂપે માવઠું આવવાની ફરી દોસ્તો તેમણે આગાહી કરી છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આમ 2 મહિના પણ તબક્કાવાર કમોસમી વરસાદોને લઈ ખેડૂતોએ સાવચેતી રાખવાના ભાગરૂપે અંબાલાલ પટેલે જણાવ્યું ને દોસ્તો ખાસ આવનારા 16 નવેમ્બર પછી
મહત્તમ ઉષ્ણ તાપમાન 31 ડિગ્રી આસપાસ રહેશે. તો લાંબા ગાળે લા નીનોના સંકેતો સાંપડવાના કારણે આ વર્ષે વધુ ઠંડી પડવાની અંબાલાલ પટેલે શિયાળાની આગાહી કરી છે. પશ્ચિમી વિક્ષેપ અને કમોસમી વરસાદને લઈને તેમણે આગાહી કરી કે 15 નવેમ્બર પછી ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શરૂઆત ભારે થશે અને 15 દિવસના તબક્કામાં તે આવી શકે છે. અને 14 નવેમ્બર પછી WDના આગમનથી મેદાની પ્રદેશોમાં ઠંડીનું મોજું ભારે ફરી વળશે. અને આમ તેમણે દોસ્તો ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પલટાવો આવે અને 15 નવેમ્બર સુધી હાલ રવિ પાકો માટે અનુકૂળ વાતાવરણ છે તેવું તેમણે કહ્યું છે. અને આ સમયગાળા દરમિયાન ખેતી માટે અનુકૂળ સંભાવનાઓને લઈ રવિ પાકોની અત્યારે વાવણી કરવાની તેમણે વિનંતી કરી. અને ઠંડા પવનો હવે પછી દોસ્તો 7 તારીખથી વધી જાય. એશિયાના ઠંડા પવનો તથા કેસ્પિયન સમુદ્રના પવનો છે જે પાકિસ્તાનથી ઉત્તર ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે અને હવે પછી રાજ્યનું ન્યૂનતમ તાપમાન 17 થી 18 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરીને આમ દોસ્તો અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં હજુ એમાં પણ 15 નવેમ્બર પછીના પલટાવો આવી શકે, જેમાં ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી જેવા મહિનાઓમાં કમોસમી માવઠા થવાની આગાહી કરી છે. તો ત્યારે એટલું જ નહીં પરંતુ અંબાલાલ પટેલે દોસ્તો વધુમાં આગાહી કરતા કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં ફરી વાવાઝોડું બનવાની સંભાવના જોવા મળી રહી છે. અને તેમણે 18 નવેમ્બર પછી દોસ્તો અમે તમને અહીં યુરોપિયન મોડલ આધારિત પણ માહિતી આપી રહ્યા છીએ. જો કોઈ રાજ્યમાં 20 તારીખ સુધી કોઈ પણ પ્રકારનું માવઠું ન થાય, અરબ સાગરમાં પણ કોઈ પણ પ્રકારની સિસ્ટમ ન ઉદ્ભવે તે પ્રમાણે અત્યારે મોડલો બતાવી રહ્યા છીએ. જ્યારે અંબાલાલ પટેલે 18 તારીખ પછી બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બની જાય અને પછી 24 આજુબાજુના સમયગાળા અને આ મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બને અને જેના કારણે ગુજરાતમાં કમોસમી માવઠું થાય તે પ્રમાણેની આગાહી અત્યારે અંબાલાલ પટેલે કરી છે. અમે તમને અમેરિકન મોડલના આધારિત અહીં મોડલ પણ બતાવી રહ્યા છીએ, જેમાં પણ તમે જોઈ શકો છો રાજ્યમાં અત્યારે 20 તારીખ સુધી બંગાળની ખાડીમાં 17, 18, 19 આજુબાજુના સમયગાળામાં સિસ્ટમ તૈયાર થાય તેવી સંભાવના છે. પરંતુ એવું કોઈ હાલ મોટું વાવાઝોડું બને તેવી અત્યારના લાંબા ગાળાના અનુમાનમાં મોડલો નથી બતાવી રહ્યા. દોસ્તો રાજ્યમાં આમ તો વાદળછાયું વાતાવરણ, વહેલી સવાર દરમિયાન સૂકા પવનો અને હવે ઠંડીનું જોર વધે, આમ ઠંડી ગુજરાત રાજ્યમાં હવે જોર પકડે તેવી સંભાવના છે. અને દોસ્તો નવી અપડેટો હશે તો આ ચેનલ